સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં રોડના ડિવાઈડર ઉપર ગાડી ચઢી જવાને કારણે ગાડી પલટી મારી જતાં એક યુવાનનું મોત. વડોદરાથી ડભોઈ તરફ ફોરવ્હીલ ગાડી લઈને આવતા તાલુકાના થુવાવી તુલસી હોટલ પાસે ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડના ડિવાઈડર ઉપર ગાડી ચઢી જવાને કારણે ગાડી પલટી મારી જતા એક યુવાનનું મોત થવા પામ્યું હતું અને 3 ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે બનાવવા અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. જાણવા મળતી વિગત અનુસાર વડોદરાથી ડભોઈ તરફ ફોરવ્હીલ ગાડીમાં ચાલક સહિત કુલ 4 વ્યક્તિઓ બેસીને આવતા હતા. દરમિયાન ડભોઈ તાલુકાના થુવાવી ગામ પાસે આવેલ તુલસી હોટલ પાસે એકાએક ગાડીનું ટાયર ફાટી જતા ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે ડિવાઈડર ઉપર ગાડી ચઢી જવાથી ગાડી પલટી મારી જતા પરમાર ચિક્કાભાઈ હસમુખભાઈ ઉર્ફે ચિકો ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે વરુણભાઈ વસાવા સહિત 3ને શરીરે ઈજાઓ થતાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.